ગરફોડ તસ્કરો પર પોલીસે વીંજેલા કાયદાના કોરડાની કરીશું। સૌરાષ્ટ્રમાં ગરફોડ ચોરીઓને અંજામ આપી તરખાટ મચાવનાર એ ટોળકી સામે રાજકોટ ગ્રામ્ય પોલીસે ગુજસી ટોકની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। આ ટોળકી વિરુદ્ધ લૂંટ, ધાડ અને ગરફોડ ચોરી સહિત 92 જેટલા ગુના છેલ્લા 10 વર્ષમાં નોંધાઈ ચૂક્યા છે। પોલીસે આ ટોળકીના 19 શખ્સો સામે વિંછિયા પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોકનો ગુનો નોંધી કાયદાનો કોરડો વીંજ્યો છે। તો 19 એ શખ્સોમાંથી પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 4 આરોપીઓ અગાઉથી જેલમાં બંધ છે। તેમજ ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત એ 4 શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે। એમની પોલીસે શોધખોળ હાથ ધરી છે। આ ટોળકી વિરુદ્ધમાં 67 જેટલા ગુના ઘરફોડના, દિવસની ઘરફોડના અને રાત્રિની ઘરફોડના છે। આ સિવાય 13 જેટલા સાદી ચોરીના બીજા ગુના પણ આ લોકો વિરુદ્ધમાં દર્જ છે। આ સિવાય લૂંટ, બલાત્કાર, ગેંગ કેસ આદિ ગુનાઓ પણ આ ટોળકી વિરુદ્ધમાં દાખલ છે। આ ટોળકી વિરુદ્ધમાં ગુજસી ટોક એક્ટની કલમ 3.1ની પેટા કલમ 2, 3.2, 3.4 અને 3.5 મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે। તો પોલીસના જણાવ્યા પ્રમાણે આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા રણજીત ઉર્ફે બોડિયો ઉર્ફે રણિયો પરમાર વિરુદ્ધ જ ગરફોડ ચોરીના 35 ગુના મળીને કુલ 45 ગુનાઓ નોંધાયેલા છે। તેમજ આ ટોળકી અત્યાર સુધીમાં રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા અને અમદાવાદ ગ્રામ્યમાં ગુનાઓને અંજામ આપેલો છે। પકડાયેલા આરોપીઓ પૈકી તમામ સામે 4 થી લઈ 32 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। પોલીસનો દાવો છે કે ગરફોડ ચોરીમાં તરખાટ મચાવનાર આ ટોળકી પોલીસના સકંજામાં આવી જતા સૌરાષ્ટ્રમાં એક હદ સુધી મોટી રાહત છે।